સૌથી અગત્યના ગૃહ વિભાગ માટે 14,265 કરોડની જોગવાઈ. રાજ્યના પોલીસ બિન રહેણાંક મકાનો જેમાં વિવિધ જિલ્લાની કચેરીઓ પોલીસ સ્ટેશન જેવા કુલ 107 મકાનો બનાવવા માટે 136 કરોડની જોગવાઈ. ડાયલ 112 જનરક્ષક પ્રોજેક્ટ હેઠળ નવી 3,000 જગ્યાઓ ઊભી કરવાની જોગવાઈ. કાયદા વિભાગ માટે ₹2,702 કરોડની જોગવાઈ. માહિતી અને પ્રસારણ માટે ₹2,452 કરોડની જોગવાઈ. પંચમ ગ્રીન ગ્રોથ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ માટે ₹4,842 કરોડની જોગવાઈ. આદિજાતિ સાગરકાંઠા અને અન્ય વિસ્તારોમાં નવા કૃષિ વિષયક જોડાણો આપવા માટે 1,166 કરોડની જોગવાઈ. ખેડૂતોને દિવસે વીજળી આપવા માટે કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ₹500 કરોડની જોગવાઈ. સાગરકાંઠા તથા આદિજાતિ વિસ્તારોમાં નવા સબસ્ટેશનો બનાવવા માટે ₹350 કરોડની જોગવાઈ. PM કુસુમ યોજના અંતર્ગત સ્ટેન્ડ એલોન ઓફ ગ્રીડ સોલાર પાવર એગ્રીકલ્ચર પંપ માટે ₹200 કરોડની જોગવાઈ. રાજ્યના યાત્રાધામોમાં સતત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે ગ્રીન અને વીજ સલામત ઝોન વિકસિત કરવા ₹100 કરોડની જોગવાઈ. વન અને પર્યાવરણ વિભાગ માટે ₹3,560 કરોડની જોગવાઈ. મને જણાવતા આનંદ થાય છે કે કચ્છના બન્ની પ્રદેશમાં આવતા છારી ઢંઢ જલપરિત ક્ષેત્રનો પ્રતિષ્ઠિત રામસર સાઇટમાં સમાવેશ થયેલ છે અને આ સાથે જ રામસર સાઇટમાં સામેલ ગુજરાતના સ્થળોની સંખ્યા વધીને 5 થઈ છે. વધુમાં વન વિસ્તાર બહાર વૃક્ષ આવરણમાં વધારો કરવામાં આપણા રાજ્ય સમગ્ર દેશમાં પ્રથમ નંબરે છે. વન વિસ્તાર બહારના વિસ્તારમાં સામાજિક વનીકરણને વેગવંતું બનાવવા માટે 750 કરોડની જોગવાઈ. વનોના વિકાસ સંરક્ષણ અને સંવર્ધનની કામ માટે 667 કરોડની જોગવાઈ. વન્ય પ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે 469 કરોડની જોગવાઈ. આહવા ખાતે વન વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવા માટે અને અંબાજી ખાતે લોક હદ બનાવવા માટે ₹8 કરોડની જોગવાઈ. ક્લાઇમેટ ચેન્જ વિભાગ માટે કુલ 429 કરોડની જોગવાઈ. માનનીય અધ્યક્ષશ્રી, અમારી સરકાર વર્ષ 26-27ના વર્ષ માટે રજૂ કરાયેલું આ ઐતિહાસિક બજેટ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના વિકસિત ભારત 2047ના વિઝનને સાકાર કરવા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ દઢ પગલાં ભરી રહ્યું છે. નાગરિકોની સુખાકારી અને સર્વાંગી વિકાસના કેન્દ્રમાં રાખીને તૈયાર થયેલા આ બજેટથી ગુજરાત આર્થિક અને સામાજિક વિકાસના નવા શિખરો સર કરશે. માનનીય અધ્યક્ષશ્રી, હવે હું 2024-25ના વર્ષની ખરેખર આવક અને ખર્ચની સમીક્ષા હાથ ધરીશ. વર્ષ 24-25નો હિસાબ. વર્ષ 24-25 દરમિયાન ચોખ્ખી લેવડ દેવડના કારણે 344 કરોડની પુરાંત રહેશે એવી ધારણા સુધારેલા અંદાજમાં હતી. વર્ષ 24-25 માટેના હિસાબમાં ચોખ્ખી આ લેવડ દેવડના કારણે 271 કરોડની ખાત દર્શાવે છે. વર્ષ 25-26ના સુધારેલા અંદાજમાં ચોખ્ખી લેવડ દેવડના કારણે 1,007 કરોડની પુરાંત રહેવાની ધારણા હતી. વર્ષ 25-26ના અંતે ચોખ્ખી લેવડ દેવડના કારણે સુધારેલા અંદાજમાં 12,088 કરોડની પુરાંત રહેવાની ધારણા છે. વર્ષ 26-27નો અંદાજ. માન્ય અધ્યક્ષશ્રી, વર્ષ 26-27ના અંદાજ મુજબ મહેસૂલી હિસાબ પર પુરાંત 25,586 કરોડ રહેશે. મહેસૂલી હિસાબ સાથે મૂડી હિસાબ અને ચોખ્ખો જાહેર હિસાબ ગણતરીમાં લેતા વર્ષ 26-27ના અંદાજમાં 1,184 કરોડની એકંદર પુરાંત દર્શાવે છે.
માન્ય અધ્યક્ષશ્રી, હું મારા અંદાજપત્રનો ભાગ ખ રજૂ કરીશ. માન્ય અધ્યક્ષશ્રી, સને 26-27 વર્ષના અંદાજો અનુસાર પુરાંત 1184 કરોડની રહેશે. અંદાજપત્રના ભાગરૂપે હવે હું ચાલુ નાણાકીય વર્ષે કરવામાં આવેલા સુધારાની વિગતો અને સન્માન્ય ગૃહના ધ્યાને મૂકવાની સાથોસાથ વર્ષો 26-27માં કરવેરા અંગેની દરખાસ્ત રજૂ કરું છું. માન્ય અધ્યક્ષશ્રી, ગુજરાતના પનોતા પુત્ર અને આપણા યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીએ 79માં સ્વાતંત્ર્ય દિવસે લાલ કિલ્લા ઉપરથી રિફોર્મ એક્સપ્રેસના રોડમેપની ઘોષણા કરી હતી, જેમાં જીવન જરૂરિયાતની અનેક ચીજ વસ્તુઓ જે સામાન્ય જનસમૂહને અસર કરે છે તેના પર ટેક્સમાં મોટી રાહત અને જીએસટી કાયદામાં સરળીકરણ કરવાની જાહેરાત કરી હતી. તારીખ 3 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાયેલી 56મી જીએસટી કાઉન્સિલની બેઠકમાં જીએસટી કાયદામાં ઐતિહાસિક નેક્સ્ટ જનરેશન સુધારા સાથે પ્રજાલક્ષી GST 2ની જાહેરાત કરી હતી, જે અન્વયે તબક્કાવાર કરેલ અમલીકરણથી ઇઝ ઓફ લિવિંગ અને ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસને પ્રોત્સાહન મળેલ છે. આ નિર્ણયથી વિવિધ લાભાર્થીઓ, ખાસ કરીને સામાન્ય માણસ, ખેડૂત, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોને સીધો નોંધપાત્ર રીતે લાભ થયેલ છે. વેરા ઘટાડાના પરિણામે એક જ વર્ષમાં 11,000 કરોડ જેટલી જીએસટી વેરાની બચત થકી દરેક પ્રજાજનને એનો લાભ મળેલ છે. કરદાતાઓની વર્કિંગ કેપિટલ બ્લોક ન થાય તે હેતુસર જોખમના મૂલ્યાંકનના આધારે કરાયેલા રિફંડની 90% રકમ દિન 7માં પ્રોવિઝનલ રિફંડ તરીકે ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવવા વૈકલ્પિક જીએસટી રજિસ્ટ્રેશનની યોજના શરૂ કરવામાં આવી છે. નાના અને મધ્યમ ઉદ્યોગકારો કે જેઓ દર મહિને 2.5 લાખ સુધીની વેરા શાખ પાસ ઓન કરે તો તેઓને કામકાજમાં 3 દિવસમાં જીએસટી રજિસ્ટ્રેશન મળી રહે તેવી જોગવાઈ કરવામાં આવી છે. આ યોજના હેઠળ 3 જ માસમાં આશરે 52,000 જેટલા વેપારીઓએ નોંધણી નંબર મેળવેલ છે. જીએસટી આવક, જીએસટી તંત્રની કાર્યદક્ષતા અને રાજ્યના કરદાતાઓના સહકારથી ગત નાણાકીય વર્ષમાં ટેક્સ કલેક્શનની સરખામણીમાં ચાલુ નાણાકીય વર્ષમાં 12%ની વૃદ્ધિ બતાવે છે. ગુજરાત જીએસટી હેઠળ નોંધાયેલ કરદાતાઓ ગત નાણાકીય વર્ષ કરતાં 8% વધારા સાથે કુલ નોંધાયેલ કરદાતાઓની સંખ્યા 13.69 લાખ છે. જીએસટી રિટર્ન, ગુજરાત કરદાતાઓની શિસ્તબદ્ધતાના પરિણામે નાણાકીય વર્ષ 25-26 દરમિયાન ગુજરાત રાજ્ય સમગ્ર દેશમાં સતત પ્રથમ ક્રમ જાળવી રાખેલ છે. આ સિદ્ધિ માટે રાજ્યના આર્થિક વિકાસમાં સહભાગી થવા માટે રાજ્યના તમામ કરદાતાઓનો હૃદયપૂર્વક આભાર માનું છું. માન્ય અધ્યક્ષશ્રી, વેપારીઓની સુવિધાઓ અને રજિસ્ટ્રેશન પ્રક્રિયાના સરળીકરણની વાત કરીએ તો જામનગરના વેપારીઓને રજિસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન માટે જૂનાગઢ આવવું પડતું હતું. તેઓની અગવડ પડતી હતી અને એ સમયનો વ્યય થતો હતો. તેવા વેપારીઓની સુવિધા માટે જીએસટી રજિસ્ટ્રેશન પ્રક્રિયાને વધુ સરળ બનાવતા તારીખ 26 જાન્યુઆરી 26થી જામનગર ખાતે અઠવાડિયામાં 2 દિવસ રજિસ્ટ્રેશનના બાયોમેટ્રિક અને ડોક્યુમેન્ટેશન વેરિફિકેશન કરવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવેલ છે. આ સુવિધાનો વ્યાપ વધારતા આગામી સમયમાં આણંદ, ભરૂચ, મોરબી, સુરેન્દ્રનગર, ભુજ તેમજ પાટણ ખાતે પણ આ વ્યવસ્થા ઊભી કરવામાં આવશે. માન્ય અધ્યક્ષશ્રી, માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના ગ્રીન ગ્રોથની સંકલ્પનાને સાકાર કરવાના ભાગરૂપે પર્યાવરણની જાળવણી અને સંવર્ધન માટે જે ઇલેક્ટ્રિક વાહનો પર 6% સુધી ઉચ્ચક વાહનવેરો અમલમાં છે તેવા સંપૂર્ણ ઇલેક્ટ્રિક બેટરીથી સંચાલિત વાહનો પર 1 વર્ષ માટે 5% સુધી રિબેટ અસરકારક 1% લેખે વેરાના દર રાખવાનો નિર્ણય ગત બજેટમાં જાહેર કરવામાં આવેલ હતો. 1 વર્ષની સમય મર્યાદા પૂરી થનાર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની અમારી સરકાર દ્વારા આ રિબેટને વધુ 1 વર્ષ લંબાવવામાં જાહેરાત કરું છું. આ નિર્ણયથી પર્યાવરણની સંવર્ધનની સાથે સાથે રાજ્યની જનતાને આશરે 210 કરોડ જેટલી રાહત પહોંચાડવાનો પણ શુભ આશય છે. માનનીય અધ્યક્ષશ્રી, 26-27 વર્ષના અંદાજપત્રની આખરી પરિસ્થિતિ આ પ્રમાણે છે. અંદાજ અનુસારની પુરાંત 1184 કરોડ, કરવેરામાં સૂચિત વધારો 0,
કરવેરામાં સૂચિત ઘટાડો 210, એકંદરે અંદાજિત પૂરા